तो मुठिया बनावा माटे अहींया मैं 1 कप जेटली मेथी लीधेली छे। मेथीने सारी रीते धोई लीधी छे। साथे 1 कप जेटली कोथमरी लीधी छे। 1 कप घऊंनो लोट लीधो छे, एनाथी अर्धो बाजरीनो लोट लीधो छे अने एनाथी अर्धो चणानो लोट लीधेलो छे। आ रीते लोटनुं प्रमाण राखवानुं। जो तमे बाजरीना लोटनो उपयोग ना करता होय तो चणाना लोटनुं प्रमाण थोडुं वधारी देवानुं। साथे मसालामां 1.5 चमची जेटली खांड, स्वाद प्रमाणे मीठुं, 1.5 चमची जेटલું ધાણા જીરું પાવડર, अर्धी चमची हळदर, अर्धું લીંબુ અને સાથે મેં 3 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો પીસી અને લીધેલો છે। આપણે આમાં લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ। 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, 2 ચમચી જેટલું તેલ અને 1/4 ટીસ્પૂન જેટલા મેં કુકિંગ સોડા લીધેલા છે। તો આ બધી સામગ્રીનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ એવા મેથીના મુઠિયા બનાવશું। તો પહેલાં તો આપણે મેથીને એકદમ સરસ સમારી લેશું। मेथी आपणे आ रीतना पान ज चूंटीने लेवाना छे, डाळखी नथी लेवानी, ए वातनुं खास ध्यान राखवानुं। तो आ रीते मेथीनुं बंच बनावी लेशुं अने बने एटली झीणी समारी लेशुं। आ रीते आपणे बारीक समारी लेशुं। अहींया मेथी समारी लीधी छे। मेथीनी साथे आपणे कोथमरी पण उमेरी देशुं। अहींया तमे जोई शको छो के मैं कोथमरीनुं प्रमाण पण थोडुं वधारे राखेलुं छे, कारण के आजे शियाळाना एकदम लीलाछम मुठिया तैयार करवाना छे। हवे कोथमरी मेथी साथे आपणे मसाला उमेरी देशुं। बधा मसाला धाणा जीरुं, मीठुं, खांड अने हळदर उमेरी देशुं। थोड़ी खांड उमेरवाथी आ मुठिया एकदम सरस चटपटा अने स्वादिष्ट बनशे। पण जो तमने गळाश पसंद ना होय तो खांड स्कीप करी शको छो। आदु मरचानी पेस्ट पण उमेरी देशुं। हवे साथे 2 चमची जेटલું લીલું લસણ પણ ઉમેરી દેશું। અત્યારે सीजन છે અને લીલું લસણ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે, તો હું લીલા લસણનો ઉપયોગ કરું છું। તમે સૂકું લસણ નાખી શકો છો અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। આપણે સામગ્રી સાથે લીલું લસણ બતાવવાનું રહી ગયું હતું, અત્યારે ઉમેરેલું છે। 2 ચમચી જેટલા તલ ઉમેરશું। તલનો સ્વાદ પણ મુઠિયામાં બહુ સરસ આવે છે, તો ખાસ ઉમેરવાના। સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને એક વખત આજે આપણે લીલી સામગ્રી છે એ હાથેથી ચોળી અને મિક્સ કરી લેશું। આ રીતે કરવાથી મેથી અને કોથમરીમાંથી પાણી રિલીઝ થશે। પરિણામે આપણે મુઠિયામાં બહુ નહિવત પાણીની જરૂર પડશે। તો અહીંયા તમે જુઓ, હાથેથી ચોળતા મેથી અને કોથમરીમાંથી પાણી રિલીઝ થવા માંડ્યું છે અને દેખાતા પ્રમાણમાં ઓછી પણ લાગવા માંડી છે। હવે જે આપણે લોટ લીધેલા છે એ લોટ ઉમેરી દેશું। તો ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ ઉમેરી દેશું। સાથે જ આપણે કુકિંગ સોડા ઉમેરશું અને કુકિંગ સોડાની ઉપર અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેશું। આ રીતે લીંબુનો રસ કુકિંગ સોડા ઉપર ઉમેરવાથી કુકિંગ સોડા તરત જ એક્ટિવેટ થાય છે। અત્યારે આપણે ઘઉં, બાજરી અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે, પણ તમે ઈચ્છો તો આમાં જુવારનો લોટ કે થોડો મકાઈનો લોટ પણ ઉમેરી શકો છો। તો તમારા મલ્ટીગ્રેન મુઠિયા તૈયાર થશે। હવે લોટ પહેલાં તો આપણે મેથી સાથે મિક્સ કરી લેશું, જેથી આપણે પાણી ઉમેરવાની ખબર પડે। તો અહીંયા મેથી સાથે લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો થોડું થોડું પાણી લેતા આપણે લોટ બાંધશું। અહીંયા મુઠિયાનો લોટ તૈયાર છે। આટલો લોટ બાંધવામાં મારે અડધા કપથી ઓછા પાણીની જરૂર પડેલી। હવે તેલવાળો હાથ કરી અને મુઠિયા બનાવી લેશું। હું આ રીતે 2 હાથમાં મુઠિયા વાળું છું। તમે ઈચ્છો તો મુઠિયાને બદલે રોલ કરીને પણ બનાવી શકો છો। હવે તૈયાર કરેલા મુઠિયા આપણે એક પ્લેટમાં મૂકતા જશું અને મુઠિયા બનાવીએ ત્યારે મુઠિયા સ્ટીમ કરવા માટે પાણી પણ ગરમ કરવા મૂકી દેવાનું। મુઠિયા બનાવવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હાથમાં વધારે પ્રેશર દઈ અને મુઠિયા નથી વાળવાના। હળવા હાથે મુઠિયા વાળશો એટલે મુઠિયામાં અંદર એર ભરાશે, પરિણામે મુઠિયા એકદમ પોચા બનશે। એટલે આ રીતે હળવા હાથે જ આપણે મુઠિયા બનાવવાના। અહીંયા બધા જ મુઠિયા વાળી લીધા છે। હવે આ મુઠિયા સ્ટીમ કરી લેશું। મુઠિયા સ્ટીમ કરવા માટે પાણી ગરમ થઈ ગયું છે। તો તૈયાર કરેલા મુઠિયા આપણે આ રીતે મૂકી દઈશું। આ રીતે પહેલાં પાણી ગરમ કરી લેશું તો મુઠિયા એકદમ ઝડપથી સ્ટીમ થઈ જશે
અને પોચા પણ એકદમ સરસ બનશે. પણ જો તમે ઠંડુ પાણી હશે અને મુઠિયા આ રીતે ગોઠવી દેશો તો મુઠિયા થોડા હાર્ડ થઈ જશે. આ રીતે આપણે બધા મુઠિયા ગોઠવી દેવાના. તો ફ્રેન્ડ્સ, અત્યારે લીલી મેથીની સિઝન છે અને લીલી મેથીની અનેક રેસીપીઓ બનતી હોય છે. તમારે કોઈ જો બીજી નવી રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, જેથી લીલી મેથીની નવી રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. હવે ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું અને 15થી 20 મિનિટ મુઠિયા સ્ટીમ થવા દેશું. સ્ટીમ કરવા મૂક્યાને 12થી 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુઠિયા આપણે સ્ટીમ કરવા મૂક્યા એના કરતાં અત્યારે ફૂલી અને ડબલ થઈ ગયા છે. હવે ટૂથપીકની મદદથી જોઈ લઈએ. અહીંયા તમે જુઓ કે આપણી ટૂથપીક એકદમ ક્લીન આવે છે. મીન્સ કે આપણા મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે. મુઠિયા ઓવર સ્ટીમ ના થઈ જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. વધારે વાર સ્ટીમ કરશો તો પણ મુઠિયા થોડા હાર્ડ થઈ જશે. એટલે 12થી 15 મિનિટમાં એક વખત મુઠિયા ચેક કરી લેવાના. જો તમને થોડા કાચા લાગે તો મુઠિયાને ફરી પાછા તમે 5થી 7 મિનિટ સ્ટીમ કરી શકો છો. અત્યારે આપણા મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયા ઠંડા થાય પછી આગળની પ્રોસેસ કરશું. થોડી વાર પછી મુઠિયા આપણે પ્લેટમાં લઈ લેશું. તો અહીંયા બધા જ મુઠિયા મેં સ્ટીમરમાંથી બહાર કાઢી લીધા છે. હવે મુઠિયા સમારી લેશું. મારા દીકરાને આ મુઠિયા સિંગ તેલ સાથે એમ જ બાફેલા ભાવે છે, પણ આમાં આપણે એક સ્પેશિયલ વઘાર કરશું. તો તમારી પસંદગી મુજબના આ રીતે ટુકડા કરી લેવાના. અહીંયા તમે જોઈ શકો છો કે મુઠિયા કેવા એકદમ જાળીદાર તૈયાર થયેલા છે. બધા જ મુઠિયા સમારી લીધા છે. હવે મુઠિયાનો સ્પેશિયલ વઘાર કરીએ. વઘાર માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલી મેથી. મુઠિયાના વઘારમાં મેથી ખાસ ઉમેરવાની. મેથીનો બહુ સરસ સ્વાદ આવે છે. અને થોડું જીરું પણ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી તલ ઉમેરશું. કડાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી સારી રીતે કકડવા દેશું. તો અહીંયા થોડી વારમાં બધું જ સારી રીતે કકડી ગયું છે. તો 5થી 7 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને તરત જ સમારીને રાખેલા મુઠિયાના ટુકડા ઉમેરી દઈશું. મુઠિયાના ટુકડા વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મુઠિયા સાથે વઘાર એકદમ સરસ કોટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી કોથમરી છાંટી અને મુઠિયા સર્વ કરશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા મેથીના મુઠિયા. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે નાની નાની બધી જ ટિપ્સ સાથે બનેલા મેથીના મુઠિયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.